ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ગાર્મેન્ટ ઉત્પાદક એસોસિએશન દ્વારા 40માં B2B વેપારી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્રિદિવસીય આ મેળામાં રાજ્યના 200થી વધુ રેડીમેડ ગાર્મેન્ટ્સ ઉત્પાદકો ભાગ લઈ રહ્યા છે। આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને દેશભરમાંથી આવેલા સ્થાનિક વેપારીઓ સાથે વ્યાવસાયિક સંબંધો મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે। તો આ મેળાનો મુખ્ય હેતુ ગાર્મેન્ટ ઉદ્યોગના વિકાસ સાથે ગ્રાહકોને ઉત્કૃષ્ટ ગુણવત્તા, અવનવી ડિઝાઇન અને ફેશનેબલ કપડાં વ્યાજબી કિંમતે પૂરા પાડવાનો છે। चालीसवां जीजीएम गारमेंट नेशनल फेयर में 3 दिन का पार्टिसिपेंट कम से कम 200 लोग का पार्टिसिपेंट रखा हुआ है और इन 3 दिनों में कम से कम 35 से 40 हज़ार विजिटर यहाँ विजिट करते हैं। और जो यहाँ पार्टिसिपेंट में जिसने भाग लिया है वो ज़्यादा से ज़्यादा बाहर से जो विजिटर आते हैं ऑल इंडिया से, उनके साथ उनका संपर्क रहता है। और दूसरा उनका बुकिंग, सबके वहाँ बुकिंग भी फुल रहता है और जो भी विजिटर आते हैं और उनके एक दूसरे से संपर्क बढ़ते हैं और बिजनेस बढ़ता है। આજનો આ સ્પોર્ટનો સમાપન છે। અત્યારે ખૂબ જ મહેનતથી મારા કારોબારી, મારી કમિટી મેમ્બરોએ ખૂબ મહેનત કરી છે। આમાં અહીંના વેપારીઓએ ખૂબ મહેનત કરી છે અને દર વર્ષે આ સમયે એક્ઝિબિશન થતું હોય છે। આખા દેશ વિદેશથી ટોટલ 35,000 લોકો અહીંયા વિઝિટ કરે છે। ખૂબ જ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે આપણને। આ જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે, અમને બીક હતી યુદ્ધની, જે આખા વર્લ્ડમાં યુક્રેન યુદ્ધ છે, ઈરાન યુદ્ધ છે, બધા ચાલી રહ્યા, બહુ નુકસાન થશે એવું લાગતું હતું। પણ આપણી પબ્લિક જાગૃત છે ને આપણા દેશની અંદરમાં એનો ખૂબ જ અત્યારે એવો કોઈ માહોલ મંદીનો દેખાતો નથી। સારા વેપારીઓ અહીંયા આવી રહ્યા છે।